તો કોરોનાની રસી મુદ્દે શક્તિસિંહ ગોહિલના નિવેદનનો મુદ્દો ઋષિકેશ પટેલનો શક્તિસિંહ ગોહિલને વળતો જવાબ। સ્વદેશી રસીને કારણે દેશ સુરક્ષિત છે તેવું ઋષિકેશભાઈએ જણાવ્યું। દુનિયામાં આવતી ટેકનોલોજી ભારતમાં આવી જાય છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે રસીનો મુદ્દો ઉઠાવે છે। એવા મુદ્દા લાવો કે જે આપની સીટો બચાવી શકે તેવા વાકપ્રહાર પણ ઋષિકેશ પટેલે કર્યા। દેશને બચાવ્યો, દેશના લોકોને બચાવ્યા, દુનિયાના લોકોને આ રસી આપી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ખુદ આ વેક્સિન લીધી છે। એટલે મારે હવે કોંગ્રેસની બુદ્ધિ ઉપર શું કહેવું। અને માનનીય શક્તિસિંહભાઈ તો વિદ્વાન છે, ખૂબ વિદ્વાન છે, મારા મિત્ર પણ છે, પરંતુ આવા મુદ્દાઓની જગ્યાએ ચૂંટણીની અંદર જે બાબતો ક્ષુલ્લક અને એ પણ આંકડાનો અભ્યાસ, મેં કહ્યું એમ કોવિડ પહેલા હૃદય રોગથી થતા મૃત્યુ, કોવિડ દરમિયાન ને કોવિડ પછી એ વર્ષ વાઇઝના તમે જો ડેટા લો તો એમાં તમને કોઈ મેજર ચેન્જીસ નથી। કેવળ ને કેવળ કોઈ મુદ્દા ન રહેવાથી અને એમના જે મુદ્દાઓ છે એ પ્રજા એને બરાબર સમજી ગઈ। પ્રજા એવી રીતે સમજી છે કે કેવળ ને કેવળ જાતિવાદી સમીકરણો, જાતિવાદી થિયરો આપી ભૂતકાળમાં પણ એ લોકો ચૂંટણી લડ્યા, પરંતુ હવે દેશની જનતા જાગૃત થઈ ગઈ છે અને એમાં પણ ગુજરાતની જનતા તો બહુ વહેલા જાગી ગઈ। તો કોરોના રસી મુદ્દે શક્તિસિંહના વાર પર પલટવાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ડોક્ટર સેલ બીજેપી ગુજરાત સહિત તબીબોએ જવાબ આપ્યા। કોરોનાની રસીથી ક્લોટિંગ થવાની વાત ખોટી છે તેવું ડોક્ટર સેલ બીજેપીએ જણાવ્યું। કોંગ્રેસ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યું છે, વિપક્ષ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે। આઈસીએમઆરના ડેટામાં ક્લોટિંગ ન થતું હોવાનો પણ ઉલ્લેખ છે। રસી ના આપી હોત તો લોકોના મોત થઈ ગયા હોત। રસી ન લેવાથી 16.6% લોકોને ક્લોટિંગ થયું। રસી લેનારા 0.004% લોકોને ક્લોટિંગ થયું છે તેવું પણ જણાવ્યું। ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા, પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા, કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે અને ક્લોટિંગ થવાથી, બ્લડ ક્લોટ થવાથી અનેક મેડિકલ ઇસ્યુઝ થાય છે। તો કદાચ આઈસીએમઆરનું હમણાં જ 2023માં નવેમ્બર 22 તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે, તમારે બધાને પણ જોવો હોય તો એનો વેરીફાઈ કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી। એટલે જો વેક્સિન ના આપી હોત તો દર 100 લોકોએ 16 લોકોને ક્લોટિંગ પ્રોબ્લેમ થતા। એવી જ રીતે આ વેક્સિન આપ્યાથી 0.004% એ લોકોનો આ કોઈ ડેટા ભારતનો નથી, આ ડેટા છે આમનો WHO હમણાં જે હમણાં કોવિડ એસ્ટ્રાઝેનેકાવાળાએ જે પબ્લિશ કર્યો છે એનો ડેટા આપું છું। તો રસી લેવાથી ક્લોટિંગ મુદ્દે નિષ્ણાતના જવાબ। રસી લેનાર 10 લાખમાંથી માત્ર 4ને જ ક્લોટિંગ થાય છે। બીમારી 4 દિવસથી 42 દિવસ સુધી થાય। આ ક્લોટિંગ બ્રેઇન, એબ્ડોમન અને મસલ્સમાં થાય છે। હૃદય કે ફેફસામાં ક્લોટિંગ ના થાય તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું। વેક્સિન લે તો ફક્ત 4 લોકોને આ સિન્ડ્રોમ થઈ શકે, નંબર 1। નંબર 2 કે એ બીમારી 4 દિવસથી લઈને 42 દિવસની વચ્ચે જ થાય, 4 દિવસથી પહેલાં પણ ના થાય અને 42 દિવસ પછી પણ ના થાય। નંબર 3 કે એમાં જે ક્લોટિંગ થાય છે એ મોટા ભાગે બ્રેનની નાની નાની નળીઓ અને એબ્ડોમેનમાં અને મસલ્સમાં થાય છે। હૃદય કે ફેફસામાં આ ક્લોટિંગ જોવા મળતી નથી। તો રસી જલ્દી તૈયાર થઈ તેને લઈને નિષ્ણાતોએ જવાબ આપ્યો કે રસી તૈયાર થવા પાછળ રાજકીય ઈચ્છા શક્તિ હતી, ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન હતું। 3 ફેઝમાં રસીનો ટ્રાયલ કરી બધાને અપાઈ તેવું પણ જણાવ્યું। વખતથી આપણને એવું થઈ રહ્યું છે કે આ 1 વર્ષમાં વેક્સિન કેવી રીતે મળી ગઈ, પણ એના માટે પોલિટિકલ વિલ હતું, બહુ જ બધા લોકોનો એની પાછળનો સમય હતો અને આપણને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન એટલે કે પ્રોપર 3 ફેઝ ટ્રાયલ કરી વેક્સિન સેફ છે એવું કરીને વેક્સિન આપણને આપવામાં આવી હતી।
તો કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તેવી વાત ઘણા સમયથી ચર્ચામાં હતી, ત્યારે જે બ્રિટનની કંપનીએ કોરોનાની કોવિશિલ્ડ રસી બનાવી છે તે રસીની આડઅસર થાય છે તેવો કોર્ટમાં સ્વીકાર કર્યો છે. પરિણામે લોકો ચિંતામાં છે. ત્યારે આ બાબતે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ધીરેન શાહ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ ચર્ચા કરી. ત્યારે ડોક્ટર ધીરેન શાહે લોકોને સાવચેત રહેવા સાથે જ કોઈ પણ લક્ષણો જણાતા બોડી ચેકઅપ કરાવવા માટે અપીલ કરી હતી. યુવા વયે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનું જોખમ વધ્યું છે અને હવે એમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે કે બ્રિટનની જે કંપની છે એટલે કે કોવિડશિલ્ડ જે વેક્સિન બનાવી હતી તેણે એવો સ્વીકાર કર્યો છે કે તેની વેક્સિનની આડઅસરો થઈ રહી છે. એટલે નાની ઉંમરે વેક્સિનની જે આડઅસર છે તેના કારણે જે લોહી છે તે ગંઠાઈ જાય છે અને તેના કારણે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે અને તેને લઈને તમામ લોકો જે છે ચિંતામાં મુકાયા છે અને તમામ જે મુદ્દો છે તેને લઈને આપણી સાથે જાણીતા અને સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ધીરેન શાહ છે, તેમની સાથે વાત કરીશું. સર, જે આખો મુદ્દો સામે આવ્યો છે આપ કઈ રીતે જુઓ છો, લોકોને શું કહેવા માંગે? હા, દરેક વસ્તુની એક નાની આડઅસર કે સાઈડ ઇફેક્ટ હોઈ શકે. એટલી કંઈ ભયંકર વધારે પડતી આપણે કહીએ કે બધાને જ એની અસર થશે એવું નથી, પણ હા, અમુક વ્યક્તિને એની આડઅસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આપણી પાસે એવા ડેફિનેટ એવિડન્સ નથી કે જે અત્યારે આપણે યંગ એજમાં જે ઘણા બધા ડેથ આપણે સાંભળ્યા છે, સડન કાર્ડિયક ડેથ જે ગુજરાતમાં ને બધી જગ્યાએ સાંભળ્યું છે, એવિડન્સ નથી કે કોવિશિલ્ડના કારણે કે વેક્સિનના કારણે છે. પણ હા, જ્યારે કંપનીએ આ સ્વીકાર્યું છે તો આપણે એવું માની ચાલવાનું કે હા, એક રિસ્ક ફેક્ટર છે. હવે એ રિસ્ક ફેક્ટર છે તો એને ધ્યાનમાં રાખીને જે બી યુવા વર્ગ હોય કે જે મીન્સ 45-50 યર્સના એજના લોકો હોય એમને એકવાર એટલીસ્ટ પોતાનું ફૂલ બોડી ચેકઅપ કરાવી રાખવું, હાઇડ્રેશન મેન્ટેન કરી રાખવું અને નાની અમથી બી કંઈ તકલીફ જણાતી હોય તો તરત ડૉક્ટરને બતાવી દેવું. મારા હિસાબે લગભગ બધાએ જ વેક્સિન લીધેલી જ છે, એટલે એવું બહુ ગભરાવા જેવું નથી. ખાસ એટલું કહીશ કે કદાચ 1000 માણસમાં એકાદને કોઈને આડઅસર થાય પણ 999 લોકોને કોઈ તકલીફ પડવાની નથી. અને એ દરેક દવામાં બી એવું જ હોય, કોઈ બી દવા તમે લો કે કોઈ તમે ઇન્જેક્શન્સ લેતા હો, એન્ટીબાયોટિક બી લેતા હો તો દરેકમાં એવું હોય કે કદાચ 0.1% કે 0.2% પેશન્ટ્સમાં કદાચ સાઈડ ઇફેક્ટ આવી શકે. એ સ્વીકારવાનું. મહત્ત્વની વસ્તુ છે સાવચેત રહેવું અને બી કોશિયસ, દેટ્સ ઓલ. પણ ગભરાવા જેવું નથી, એવું કંઈ ચિંતાજનક માહોલ ઊભો કરવાનો કંઈ મતલબ નથી. એ તો કોઈ બી એન્ટીબાયોટિકમાં બી એટલી સાઈડ ઇફેક્ટો આવી શકે. ડૉક્ટર ધીરેન શાહ હતા ને તેમની સાથે સમગ્ર મુદ્દે આપણી ચર્ચા થઈ. તેમણે કહ્યું છે કે આ જે વેક્સિન છે તેની આડઅસર છે અને કંપનીએ સ્વીકાર્યું છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે હવે મુકાઈ ચૂકી છે. પરંતુ સાવચેત રહેવાની જરૂર છે અને ક્યારે પણ કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો સમયાંતરે ચેકઅપ કરાવતું રહેવું હિતાવહ રહેશે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.